જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા નવા દેશી મિની વ્લોગમાં. તો આજ હું આવ્યો છું ખેતરે ભાત દેવા ટિફિન. તો આમાં ઢોકળી છે, પછી રોટલી છે અને ડુંગળી ગાંઠિયાનું શાક છે. તમે જોઈ શકો છો અમે તલ વાયા છે, જો અંદર ઉગી ગયા છે. લગભગ 15 દિવસમાં આમાં તલ વાળવાનું ચાલુ થઈ જાય છે. તો દાડીઓ નહીં મળે તો તમને કોન્ટેક્ટ કરશું, સબસ્ક્રાઈબર એકાદા આવજો દાડીએ ઘર ભેગું થાને ભાઈ. અમે દાડી ની અંદર કામ નહીં હોય એની કરતા વધુ આપશું. તો હળવે આપણે જઈએ ભાત. તમે જોઈ શકો છો કે ખડ ઉગ્યું છે. આ ખડનું બિયારણ છે ને આપણે ધ્યાન રાખવું પડે. આનું જો આ પગ અત્યારે પગ નાખી આ રીતે સુકાઈ ગયું હોય ને પછી આમાં પડે એટલે આમાં ખડવું કે આપણે દાડિયા ગમે આ છે બોયડી, આમાં બોરા ઉપર નાની એટલે બોરા નથી. કયું બિયારણ છે? આમાં આપણે મંગલમ બિયારણ વાપર્યું. મંગલમ જો તમને આગળ સારા છોડવા દેખાડું કેવા મોટા છે. તમે જોઈ શકો છો તલ કેવા ઉગે છે. આને ઉનાળુ તલ કહેવાય. થોડોક ટાઈમમાં આવીને આના અડવણ થાય છે. પણ શું કે મારા મામા છોકરો કેતનના લગ્ન છે. એ વખતે બરોબર કમ એડા ન થાય તો સારું. એ વખતે અમે લગ્નમાં જઈશું કે તલ વાળવા જઈશું, શું કરશું જે થાય એ ભગવાનની ઈચ્છા. એમ નાક વાળો છે તમે જોઈ શકો છો સામે ઝૂમ કરો છો નાકા વાળે ઉભા છે. પડી શકાય એવું છે નહીં. તલ બહુ મોટા થઈ ગયા છે. તમે આવા તલ આમાં ક્યારેક જ જોવા મળે. આ બહુ મોટું બિયારણ. આ તો હું સવારે ના આવ્યો નથી, ઉઠીને તરત આવેલો આવ્યો. તમારા હેરસ્ટાઈલ એવી થઈ છે એવું જોઈ શકો છો. ચશ્મા મારા ઇમ્પોર્ટન્ટ છે, તમે જોઈ શકો. ये बाबूराव का स्टाइल है, तू ले હે ઇમ્પોર્ટન્ટ ચશ્મા, કંપની ફોલ્ટ વાળા ચશ્મા હે. તો મિત્રો મારા મમ્મી મને પાછો મળ્યો. મને કે આ ભાત આવીને લાવવાનો કે આમાં ખીદડો અહીંયા ટીંગાડવાનો છે. એ પાસે જઈ આપણે ભાત ખીદડો આવડે જ નથી બનાવ્યા. અમે હા સામે બોલો થાંભલો દેખાય ને તમને, અહીંયા આપણે ટિફિન ટીંગાડી દેવાનું છે. ઊંચું રાખવું પડે. અત્યારે હું પાછો ઉનાળો છે એટલે ખેતરમાં તમને કઈ ખાવાનું એવું છે મળે નહીં. અત્યારે કૂતરાને એવું રખડતા હોય એટલે એ પાછું ટિફિન તોડી નાખે અંદર થઈ જાય. એમ તો વાંધો નહીં, અમે વધુ જ લાવી આમાં કૂતરા માટે ખાવા રાખી જ છીએ. 2 રોટલે વધુ જોઈએ અમે એટલે કૂતરા હાથને મૂકી જ દેવી. પણ અમે કઈ જાય પેલા કૂતરા બગાડ નાખે એટલે હું આખો દી એક તો સાયકલ હોય પછી ઘરે આપણે પાછું ટિફિન દેવા આવવું પડે. આવડે આવડે કે હાલા જાય. તમે જોઈ શકો છો કે અમુક તો આમાં પીળા જેવા પડી જ જાય. હાઇટિંગ આડું છે. હા એનો ટીંગાડે નહીં ટીંગાડી આપણે સામે થાંભલા જવું પડશે. પાણીની શું કહેવાય ને આપણે પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું ને એના કારણે તલ પીળા પડી ગયા છે, પાકમાં આવી ગયા. પાણી એટલે હું આપણે પાવું પડે ઉનાળામાં. અત્યારે આપણે આને થાંભલા ટીંગાડી દીધી હતી, પાકી દીધી. અહીંયા કોઈ કૂતરા નહીં આવે? એ કૂતરા આવશે તો ખરા એ ખાઈએ કે ઊંચો થાંભલો અહીંયાથી જાય ને. હું ઓલા થાંભલો લઈ લે. એમ તો અહીંયા થાય છે નહીં. તમે જોઈ શકો છો આપણે ટીંગાડી દીધું છે. हाँ कुछ ना बोले जो ले नाम लीधुं जो आयो तो काढ़ी तो गाइस आप देख सकते हो कि सामने से हमारा दुश्मन आ रहा है, लेकिन हमको देख वहाँ रुक गया है. तो वो यार एक खाने आएगा क्या? अब કૂતરા છે ને ખાવા આવશે. અત્યારે મને અત્યારે એને વાળી જો એટલે અહીંયા ઉભો રહી ગયો. એને ખબર છે ત્યાં मार से વાર ઉભા છે તો મારશે. આપણે ઉભા રહીએ ઘડી. ચાલો આપણે જઈશું ઘર બાજુ. ચાલો બાઇક ચાલુ કરીને આપણે જઈએ ઘર બાજુ. તમે જોઈ શકો છો કે આ છે ને અમારી માણકી છે હોન્ડા. તમને એવું ક્યાં દેખાડવાનું ભૂલી ગયો કે અમે પાણી ક્યાંથી પાઈશું. હું તમને દેખાડું છું. આ છે કેનાલ. તમે જોઈ શકો છો આમ આ બાજુ એક પાણી જાય છે, આ બાજુથી એક આવે સામે ફી આકારમાં પાણી જાય છે. આ બાજુનું આમ દેજરાન માર્ગે જાય છે, આ બાજુ આમાં ચાપોદર મેમકા બાજુનો રસ્તો છે, પણ આ બાજુનો વાડલા થઈને આમ બીડવાના રસ્તે જાય સીધે સીધો ક્યાંક.
નાવાની મજા આવે કામ આમાં નાવાની મજા આવે ઉનાળામાં તમારે. આપણે એક દિવસ એવો વ્લોગ લઈને આવશું, સ્પેશિયલ આપણે નાવા આવશું કેનાલમાં. અત્યારે હું પાછું આપણે હજુ તૈયારીમાં નથી ને, ઘરે હાબુ બાબુ શેમ્પુ ને એવું લઈને આવે જ નાવા દિવસે. અને આપણે હજુ એક વ્લોગ લાવવાનો, તમે કોમેન્ટ કરો. જો આપણે અથેલી પાસે એક વોટર પાર્ક છે, આમાં નાવા જવાનું આવતા શનિ રવિ ગોઠવી. તમે કોમેન્ટ કરો તો આપણે જઈશું. આમ તો જવાનું છે, તમે કોમેન્ટ નહીં કરો તો જઈશું જ, કારણ કે આપણે વ્લોગ બનાવવો પડશે, એટલે એકાદું નાવું તો પડશે. તો ક્યાં આ દુશ્મન અમારો આમ વહી ગયો જો દુશ્મન આપણો આમ આગળ જતું રહ્યું છે રથ પાર કરીને. એના પ્રયાસ કર્યા આને લેવા માટે, પણ એના હાથમાં ના આવી શકતું. મહેનતીની નિરર્થક જાય છે. કાંઈ વાંધો નહીં, હજી આપણે હળવળે કરતા પ્રયાસ. કબૂતર નો માળો જો અહીંયા કરે છે કઈ. હા જો તમે કબૂતરનો મારો છે, તમને દેખાય છે? એ એટલે એ ભયાનક સ્થિતિમાં અહીંયા રહી શકે છે, એને અનુકૂલન કહેવાય. તમે કોઈ પણ ડરાવની જગ્યાએ તમે ઉભા રહે, પણ તમે ખાસ કરીને અનુકૂલન કહેવાય. અહીંથી હું લપસીને પડી જાવ અંદર તો એને અનુકૂલન ન કહેવાય, ગાંડી ભાંગી જઈએ કહેવાય. જીવન કા ગાવ હે. હા મારા પપ્પા વિડીયો ઉતારવા બેન કે સાનું. હાલો એ આપણે જઈએ ઘર બાજુ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ચોકલેટની ખેતી થઈ રહી છે. જે તમે કિટકેટ અને ડેરી મિલ્ક ચોકલેટ ખાવ છો ને એમાંથી બને છે. આ ઢેફા છે વરસાદ આવીને વગરે, પછી આમાંથી અમે ટ્રેક્ટર ભરીને કારખાને મોકલવી, પછી એમાંથી નાના નાના પીસ કરે પછી તમને આપીએ. ખાંડ નાખીએ, અને ફ્લેવર નાખીએ, નવા નવા કાજુ બદામ ને એવું નાખીએ. આ છે કોયરાપા. કાંટા એટલા બધા છે ને નીચે પડવાની બહુ શક્યતા થઈ જાય. તમે જોઈ શકો છો કે હા રસ્તો કેવો આમ ગુફા જેવો હોય. એની બાજુ બાવળિયા છે. અહીંયા તમારે આવવું હોય તો ગાડી લઈને ન હોય, બાઇક લઈને ટ્રેક્ટર લઈને જાવ. ટ્રેક્ટર લઈને અવાય. ટ્રેક્ટર પડી જ જાય નો આવડતો હોય તો. કારણ કે રસ્તો બહુ ભયાનક છે, અને તમે ગાડી લઈને કદાચ જાઓ ને નીચે નીચે ખાડા એના તમારે નીચે ગાડી આપી દે એ બાજુ બાવળિયા એના કારણે તમારું પેન્ટ ખરાબ થઈ જાય. પેન્ટ નહીં હવે ચડો પહેરી નાખશું. ખરાબ થઈ જાય. ત્યાં આગળ ખાવા આવવાનું કે ગાડી ભરી. ગાડી કરીને ખાવા ગયો. કયો લીમડો છે? સપોર્ટ બી આવતો હવે સપોર્ટ બી પી જાય. સપોર્ટ બી માં ખાવા હમણાં આવશે. તમારું આ જો આ મોટો ટાવર છે અને એક એરટેલ નો ટાવર છે. પણ ટાવર નાખ્યો ને તેથી અઠવાડિયે બહુ ટાવર આવ્યો. અત્યારે ગામમાં ટાવર હતો નેટવર્ક ટાવર નીચે ઉભા રહે તો એમ કે નેટવર્ક કવરેજ ક્ષેત્ર બહાર. હા અને 4G તો ગાયબ થઈ ગયું. તો ટાવર ને આવું. પેલા કે આમ નાખે ફીટ નાખી.
તો એવું હોય આ પેલા શરૂઆતમાં તમારે આ બધું અમારે નીચે ટપાય એવા પણ એવું લાગે છે એ નિશાળા જો અમે સિક્યુરિટી વાળા ભાઈ ઉભા છે ને આવજો સિક્યુરિટી વાળા બાય બાય આશામાં સિક્યુરિટી આપી માનતા હોય તો નીચે કોમેન્ટ કરજો જય સિક્યુરિટી આપી આપણે જાય છે સરપંચ હવે આપણે ગામની નજીક જ છે પહોંચવા જાય છે રસ્તામાં જ આપણે પૈસામાં બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખવાનું તમે જો એટલે સપોર્ટ કરતા રહો પછી આપણે માઇક લાવજો અત્યારે તો નવો વાંડાનો વાયુનો ફોન બધો અવાજ આવતો છે આપણે કંટ્રોલ કરજો ને નેચરલ ફોન આવતો છે પણ આવતા ને હા આપણે આવતું 3000 વાળું તમને અવાજ ન આવે તો આપણે બે રસ્તા પડ્યા છે આપણે આ રસ્તો આમાં જઈએ કે ના જઈએ આપણે આ જ જવાનું આપણે આ બાજુ જવાનું હા પહોંચી ગયા છે કામ કરે છે બેખામાં આવી તમારે લાદીનો ને એવું કોન્ટેક્ટ કરવો હોય ઘટાડવા માટે તો કોન્ટેક્ટ કરજો કારખાનો મિત્રો કે કારખાનામાં ઘર છે બની ગયું છે આ બધું છે